સો મારા બધા દાહોદના ભાગ્યા ને બધા એમપી વાળા ભાઈઓ અને બહેનો મજામાં છે. તમારે ભાગ્યા માટે ને ખેડૂત માટે એક વાત કેવી છે તો ધ્યાનથી સાંભળજો. તમારા દાહોદ જિલ્લાના અને બધા એમપી વાળા ભાગ્યા અને ભાઈઓ અને બહેનો બધાને કહું છું કે અત્યારે આપણે ભાગ વાવીએ છીએ તો એમાં ઘણા બધી માથાકૂટ થાય છે કે આપણે ભાગ રાખીએ છીએ વાડી આપણી ઘરવાળા હોય કે આપણી બહેનીઓ હોય બધીઓ હોય અને અત્યારના સેટિયા એમ કે એવું વિચારે છે કે આપણી ઘરવાળી હોય કે આપણી બેન હોય એમની ઉપર બુરી નજરો પણ અત્યારે ડાલી રહ્યા છે અને હાલમાં અત્યારે થઈ રહ્યું છે. આ ઘણી જગ્યાએ થઈ રહ્યું છે. તો મારા બધા દાહોદ જિલ્લાના એમપી વાળા ભાઈઓ અને બહેનો બધા ભાગ રાખતા હોય તો બધા ચેતન રહેજો અને જે બુરી નજર નાખે એને માર્યા વગર છોડવાનો નહીં, ભલે ને આપણો શેટીઓ હોય કે કંઈ નહીં, અને સીધો જેલમાં અરજી લખી જ દેવાની. ન્યાય લાવો, ન્યાય લાવ્યા વગર છોડવાનો જ નહીં. કેમ કે આપણે એની ખેતી પકવી આલીએ, એમને ભાગ રાખીએ અને એમને અનાજ પકવી આલીએ, આપણે નીંદીએ, આપણે આપણા ઘર જો કામ કરીએ અને તો એ આપણી બેન દીકરીઓ ઉપર નજર નાખે છે તો એમને શરમ નથી આવતી? કેમ કે બધા અત્યારે કળિયુગ જેવો આવી ગયો ને એટલે બધા કળિયુગ જેવા થઈ ગયા છે. તો આપણે પણ કળિયુગ જ રહેવું જેવું થવું પડશે. કેમ કે બધા અત્યારે વિચારે ને તો આપણે પણ નહીં વિચારવાનું, ધ્યાનથી રહેવાનું. બધા બુરી નજર નાખવા ટેવાઈ ગયા છે. ભાગ રાખો ને તો સમજી વિચારીને રહેવાનું. ઘરે ગમે વાડી રાતા પાણી વાળ્યા કે તો કહી દેવાનું ઘરવાળીને કે આમ કરે કે આમ કરે તો પછી ભાળી લેવાનું અને ભૈરાને કહેવાનું કે ગમે કે એટલે પછી મને કહેજે. તો પછી આપણે ધ્યાન રાખવાની. ગમે રાતને શેટીઓ આવે ગમે આ રીતે અત્યારે બધું એવું બધું થાય છે એટલે આથી બધાને કહું છું કે બધા જાગૃત થઈ જાઓ અને સમજી વિચારીને વાળીએ રહો. આપણી બેન દીકરી ઉપર ઘણા બધા શેટીયા આવે નજર નાખવા ટેવાઈ ગયા છે એટલે એમને કહેવાનું કે બુરી નજર નાખતા ભૂલી જાય ને. અત્યારે હાલમાં થઈ રહ્યું છે એમને નિર્ણય લાવ્યા વગર છોડવાનો જ નહીં, અને ચેવટ મારવાનો હતી પણ છોડવાનો નહીં. આ હકીકત વાત છે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવા નવા વિડીયો તમને જોવા મળશે આ ચેનલમાં. અને ઘંટી પણ શેર દબાવી દીજો. અને જય જવાન ને જય કિસાન. વિડીયો ગમે તો શેર કરી દીજો અને સપોર્ટ પણ કરજો આ ચેનલને. જય જવાન જય કિસાન.